હેલો અમદાવાદની અંદર 30 થી 35 વર્ષથી હમણાં દાળવડા પ્રખ્યાત અને લાજવાબ અહીંયા આગળ મળે છે. શું બાકી દાળવડા અહીંયા આગળ ખવડાવે છે પ્રેમથી કે લોકો દૂર દૂરથી અહીંયા આગળ ખાવા માટે આવે છે. સવારના ટાઈમમાં હું પહોંચી ગયો હતો, ત્યાં એમને લારી લગાવી હતી જ અને ત્યાં આગળ બધી વસ્તુ બનાવી રહ્યા હતા ફ્રેશ અને લાઈવ બનાવીને આગળ આપે છે. સવારના ટાઈમે પહોંચી ગયો હતો. બાકી અહીંયા આગળ શું ખીરું બનાવીને દાળવડા બનાવે છે. બાકી એક નંબર સ્વાદિષ્ટ અને લાજવાબ અને દાળવડા અને મરચાં અને ડુંગળી આપે છે. હમણાં બહુ જ પ્રખ્યાત દાળવડા છે કે ભાઈ આણંદના દાળવડા એટલે બાકી સિટીમાં ખાવા જઈએ એવા દાળવડા અહીંયા આગળ મળે છે. અને સૌ લાજવાબ અને બાકી એની સાથે લાલ ચટણી અને મરચાંની ચટણી અને ગ્રીન ચટણી આપે છે. બાકી એક નંબર સ્વાદિષ્ટ અને ટેસ્ટી અહીંયા આગળ લાજવાબ દાળવડા મળે છે. એ સિવાય બી અહીંયા આગળ સમોસા પણ મળે છે. 15 રૂપિયામાં 2 સમોસા આપે છે. આખા અમદાવાદમાં આટલા સસ્તા સમોસા તમે ક્યાંય નહીં જોયા એવા સસ્તા સમોસા આગળ 15 રૂપિયાના 2 સમોસા આપે છે. અહીંયા આગળ જો ડીશમાં કેટલી મસ્ત રીતે જમાવીને આવશે. અહીંયા આગળ મિક્સ ભજીયા પણ મળે છે. જો ડીશ બનાવી રહ્યા છે મિક્સ ભજીયા, ડુંગળી અને સાથે કઢી પણ આપે છે. અને જો અહીંયા આગળ દાળવડા બી મસ્ત રીતે બનાવીને શું બાકી દાળવડા પ્રેમથી ખવડાવે છે. બાકી એક નંબર સ્વાદિષ્ટ અને ટેસ્ટી દાળવડા અહીંયા આગળ ખવડાવે છે. લાસ્ટ 30 થી 35 વર્ષથી અહીંયા આગળ ધંધો કરે છે દાળવડાનો. એવા દાળવડાના બહુ જ પ્રખ્યાત અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ દાળવડા અહીંયા આગળ છે કે લોકો દૂર દૂરથી પબ્લિક આવે છે. બાકી મેં તો ખાતા તો મને બહુ મજા આવી ગઈ. તો તમે પણ આ જગ્યા પર પહોંચજો. અમે બરાબર લોકો અહીંયા એવું કહેતા હતા કે બાકી એક નંબર ટેસ્ટ છે. બાકી મને બી લાગ્યું કે બાકી સાચેમાં લોકો સાચું કહે છે. તો મેં પણ અહીંયા ખાવા પહોંચી ગયો હતો અને બાકી ટેસ્ટ કર્યા દાળવડા મેં ખાતા હતા. બાકી બહુ મજા આવી ગઈ અને સરસ મજાના દાળવડા બનાવે છે. જો અહીંયા સમોસા બી બનાવે છે. લાઈવ સમોસા, દાળવડા અને મિક્સ ભજીયા બનાવીને શું બાકી પ્રેમથી ખવડાવે છે. સવારના ટાઈમે પહોંચી ગયો તો બી અહીંયા આગળ મતલબ દૂર દૂરથી આગળ લોકો પાર્સલમાં વધારે લઈ જાય છે. ત્યાં આગળ ઊભી રહેવાની જગ્યા નથી એટલે લોકો ખાવા માટે અહીંયા ઓછું પસંદ કરે છે. પણ અહીંયા આગળથી પાર્સલ બહુ જ લોકો લઈ જાય છે. એ સાથે 500 કિલો પાર્સલ લઈ જાય છે અને સમોસા બી લઈ જાય સવારના ટાઈમે. બાકી હું પહોંચી તો બહુ મજા આવી ગઈ અને આનું લોકેશન બી બહુ મસ્ત છે કે બાકી પૂર્વદીપ સોસાયટીની એક્ઝેક્ટ સામે પૂર્વદીપ સોસાયટી BRTS બસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે આવેલું છે. વંડર પોઈન્ટ પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે જ આવેલું છે સામેના રોડ ઉપર. અને સામે એની સાઈડમાં ચિલ્ડ્રન હોસ્પિટલ બી છે અને પૂર્વદીપ સોસાયટી પણ અહીંયા આગળ આવેલી છે. અને પૂર્વદીપ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ અહીંયા આગળ આવેલી છે. અને બધાની વચ્ચોવચ્ચ અહીંયા આગળ આમની લારી ઉભી છે. આણંદના દાળવડા તમે કોઈ પણ જગ્યાએ પૂછી લેશો તો એ તમે બતાવી દેશે. ઘણા વર્ષોથી અહીંયા આગળ લાજવાબ અને પ્રેમથી ખવડાવે છે સરસ મજાના. તો અહીંયા તમે કોઈ પણને પૂછી લેજો કે આણંદના દાળવડા ક્યાં આગળ આવે તો તમને કોઈ પણ દૂરથી બતાવી દેશે કે બાકી આણંદના દાળવડા એટલે સામે લારી આગળ ઉભી છે. મસ્તી લાજ આવજો તો ફટાફટ લોકેશન પહોંચી જાઓ અને દાળવડાની મોજ કરો.